શ્રીમદ ભાગવતની અંદર બતાવ્યું, એક વૈષ્ણવમાં આ 6 લક્ષણ હોવા જોઈએ. આ 6 લક્ષણ હોય તો જ એ ભગવત કૃપાનો અધિકારી છે. સ્વધર્મ પરાયણ હોવો જોઈએ. લોક ધર્મ અહંતા મમતાનો ત્યાગ કરનારો હોવો જોઈએ. ભગવદીઓનો સંગ કરનારો હોવો જોઈએ. લૌકિક કામ તૃષ્ણાનો ત્યાગ કરનારો હોવો જોઈએ. અન્યના દોષોનું અવગાહન છોડી, અન્યના ગુણોનું અવગાહન છોડીને કેવલ ભગવત ચરિત્રોનું ગાન કરનારો હોવો જોઈએ. અને છેલ્લે યા તો પ્રભુની કથામાં તન્મય હોવો જોઈએ અથવા તો પ્રભુની સેવામાં તન્મય હોવો જોઈએ. આવા 6 ઉપાય બતાવવામાં આવ્યા. અને સંભવતઃ તો નહીં પણ નિશ્ચિત રૂપે આ 6 માંથી એક પણ આપણા જીવનમાં ચરિતાર્થ નથી થઈ શકતા. સ્વધર્મ પરાયણતા આપણામાં નથી આવી શકતી. શ્રી મહાપ્રભુ આ વાક્ય કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. સર્વદા સદાને માટે વ્રજાધીપ, વ્રજના સ્વામી એવા શ્રી કૃષ્ણનું ભજન કરવું, એમને ભજવા, એમની સેવા કરવી, એ જ આપણો પ્રમુખ ધર્મ છે. આપણા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા ગ્રહણ કરી છે અને એ બ્રહ્મ સંબંધ દીક્ષાથી દીક્ષિત થયા પછી જે જીવ ભગવત સેવા નથી કરતો એને મહાન અપરાધ લાગે છે. પ્રત્યવાયો ભવતી કહ્યું, અર્થાત એ જીવને પાતકી ગણવામાં આવે છે. અનંત દોષોનો ભાર એને લેવો પડે છે. એનો જન્મ વ્યર્થ થાય છે. ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું, પુનઃ અહીં એકવાર કહી રહ્યો છું, જે આ બ્રહ્મ સંબંધ આપણને પ્રાપ્ત થયું, આપણે આ માર્ગમાં આવ્યા અને આટલું સહેલું ન માનશો અને એટલું સહજ ન માનશો. બસ બ્રહ્મ સંબંધ લઈ લીધું, વૈષ્ણવ થઈ ગયા. અનેકો જન્મો બાદ આપણે સૌ વૈષ્ણવતાને પ્રાપ્ત થયા છીએ. 84 લાખ જન્મ જ્યારે જીવાત્મા ફરે છે, આ શાંડિલ્ય સંહિતાની અંદર, શાંડિલ્ય ભક્તિ સૂત્રની અંદર આનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 84 લાખ જન્મ જીવ જ્યારે ફરે ત્યારબાદ એને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય. અને એ મનુષ્યના જન્મમાં એને કંઈક ઉત્તમોત્તમ કાર્ય કરવાનું અવસર પ્રદાન કરવામાં આવે છે. અને એ અવસરને, એ તકને લઈને જ્યારે એ કોઈ પુણ્ય કર્મને અર્જિત કરે છે, ત્યાર પછીના અમુક જન્મો એ જ મનુષ્યના જન્મ એને પ્રાપ્ત થાય અને એ જન્મોમાં એ સૂર્ય, ચંદ્ર વગેરે દેવોની ભક્તિ કરે છે. અમુક જન્મો સૂર્ય, ચંદ્ર આદિ દેવોની ભક્તિ કર્યા પછીના 3 જન્મ એને બ્રહ્માની ભક્તિના પ્રાપ્ત થાય છે. 3 જન્મ બ્રહ્માની ભક્તિના કર્યા પછી એને શિવજીની ભક્તિના 3 જન્મ પુનઃ પ્રાપ્ત થાય છે. અને શિવ ભક્તિ કર્યા પછીના 3 જન્મ એને વિષ્ણુ ભક્તિના પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી 3 જન્મ વિષ્ણુ ભક્તિના થઈ જાય, તત્પશ્ચાત એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. પ્રહલાદજી શ્રીમદ ભાગવતજીમાં સ્તુતિ કરતા પ્રભુને બહુ સુંદર નિવેદન કરે છે કે હે પ્રભુ, ત્વદુપેક્ષિતાનામ, જે દિવસે આ જીવ તો આપને ઓળખતો નથી, છતાં આપ એને ઓળખો છો. આપની અવિદ્યાના કારણે એની વિસ્મૃતિ થઈ ગઈ છે કે એ પોતાનું મૂળ સ્થાન, પોતાના અંશી એવા પૂર્ણ પુરુષોત્તમ આપને નથી જાણતો, અવિદ્યાના કારણે. પણ આપ એને જાણો છો. પણ જે દિવસે આપ એ જીવને છોડી દેશો,
આપ એ જીવની ઉપેક્ષા, એનો ત્યાગ કરી દેશો, એનાથી મુખ ફેરવી લેશો, એને ભૂલી જશો, ત્યારે એ જીવની ક્યાંય ગતિ નથી રહેવાની. આ જીવાત્મા સમજતો નથી. એ દોડ ભાગ કરે છે, સંસારના પ્રત્યેક સુખને ભોગવે છે, પણ છેલ્લે તો એ દુઃખના જ કારણો છે. સાચું સુખ જે આપનું યુગલ ચરણારવિંદ છે એને પ્રાપ્ત નથી કરી શકતો. આપ એક અવસર આપશો, બે અવસર આપશો, 3 અવસર આપશો, બસ 3 અવસર આપ પ્રદાન કરશો. ત્યાર પછી અવસર નહીં આપો. ત્યાર પછી આપ શું કરશો? આપ એ જીવની ઉપેક્ષા કરશો, આપ એ જીવનો ત્યાગ કરી દેશો, આપ એ જીવને ભૂલી જશો. ત્યારે એ જીવાત્માની શું દશા થાય છે, ત્યારે એની શું પરિસ્થિતિ થાય છે? તો કહ્યું, બાલસ્ય નેહ શરણમ પિતરો નૃસિંહ. કદાચ માની લો એ બાળક છે, તો બાળક હોવા છતાં પણ માતા પિતા એને શરણ નહીં આપી શકે. કદાચ માની લો તે રોગી છે, તો ઔષધિ પણ એના રોગને મટાડી નહીં શકે. કદાચ એ નાવનો પથિક છે, નાવિક બનીને કદાચ ક્યાંય જઈ રહ્યો છે, તો એની નૌકાને ડૂબવાથી કોઈ બચાવી નહીં શકે. કારણ કે આપ એની ઉપેક્ષા કરો છો, આપ એને ભૂલી રહ્યા છો, આપ એનાથી મુખ ફેરવી રહ્યા છો. આ જ વાત શ્રી મહાપ્રભુજી આપ ષોડશ ગ્રંથની અંદર સમજાવે છે. હરિણાયે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. જે જીવ ભગવાન દ્વારા પરિત્યક્ત થઈ જાય છે, એ જીવનો કદાપી ઉદ્ધાર નથી થઈ શકતો. કોઈનું પણ શરણ ગ્રહણ કરે, પણ ભગવાન દ્વારા જ્યારે વિનિર્મુક્ત છે, ત્યાર પછી કોઈનું સામર્થ્ય નથી કે એ જીવને પુનઃ એનો આત્મોદ્ધાર કરીને એને ભગવત પ્રાપ્તિ કરાવી શકે. આવી સ્થિતિમાં, આવા કરાલ કાલમાં આપણું એકમાત્ર શરણ છે, એ છે ભગવાન શ્રી કૃષ્ણ અને એમનું ભજન, એમના નામોનું અવગાહન, એમના ચરિત્રોનું શ્રવણ. કારણ કે આ ભક્તિ માર્ગમાં ભગવાન એવો સંકલ્પ કરે છે કે એનમ ઉદ્ધરિષ્યામી, હું આ સર્વ મારા જે દૈવી જીવો છે, જે આ ભૂતલ પર આવ્યા છે, એ જીવો જ્યારે મારી સેવા કરશે, ત્યારે હું આ સર્વ જીવોનો ઉદ્ધાર કરીશ, સર્વ જીવોનો અંગીકાર કરીશ. આવો સંકલ્પ લેનારા ભગવાન પોતે છે. જેથી કરીને આપણે સૌ ભગવાન નામ પરાયણ થઈએ, ભગવત સેવા પરાયણ થઈએ, ભગવત ચરિત્રોના શ્રવણ પરાયણ થઈએ, ભગવદીઓનો સંગ કરતા થઈએ. આજે આપણા ઘરે 84-252 ના પુસ્તકો વિદ્યમાન છે, શિક્ષાપત્ર શ્રીમદ ભાગવતજીના પુસ્તકો વિદ્યમાન છે, પણ આપણે ખોલી નથી શકતા. આપણા ઘરે ગૌમુખી માલા વિદ્યમાન હોય, પણ આપણાથી ભગવાન નામ નથી લઈ શકાતું. ઘરે સેવા બિરાજે છે, ઘરના વડીલો સેવા કરી રહ્યા છે, પણ આપણાથી સેવા નથી થઈ શકતી. આનાથી મોટું શું દુર્ભાગ્ય આપણે આપણું ગણવું? જે ભગવાન જેણે આ સૃષ્ટિને રચી, અનંત સૃષ્ટિ રચી, આપણી રચના કરી, એક સુંદર યોગ્ય એવું વૈષ્ણવ કુલમાં જન્મ આપ્યો, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જેવા સમર્થ આચાર્યોનું શરણ આપ્યું, વૈષ્ણવ પરિવાર આપ્યો, પોતે સ્વયં એક ઘરમાં પધાર્યા એ સર્વ જીવોના ઉદ્ધાર કરવાને માટે. જે કામના કરી, જે કલ્પના કરી, એ જીવનના સર્વ સુખો આપણી સામે ઉપસ્થિત થઈ ગયા ભગવાનની ઈચ્છા માત્રથી. આટલું દેવા છતાં આપણે પ્રભુને આપણા એક દિવસમાં 24 કલાકમાં 1 કલાક નથી આપી શક્યા. વિચાર કરો. શ્રીમદ ભાગવતજીમાં ગોપીજનોની સામે ભગવાન આપ કહી રહ્યા છે કે હું તમારો ઋણી છું. ન પારયેહમ નિરવદ્ય સંયુજામ. ભગવાન કહે છે હું તમારા ઋણમાંથી ક્યારેય પાર નહીં પામી શકું, હું એ ઋણમાંથી ઋણ નહીં થઈ શકું, કારણ કે તમે મારા માટે થઈને તમારી સર્વ વસ્તુઓનો ત્યાગ કરી,
સર્વ અહંતા, મમતા, સંસાર આસક્તિ, લૌકિક આસક્તિ આ બધું જ છોડીને કેવલ તમે મને સર્વસ્વ માનીને જ્યારે મારા યુગલ ચરણારવિંદમાં આવ્યા, મારું ભજન કર્યું, મારી સેવા કરી, માટે થઈને હું તમારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું. જે નશ્વર પદાર્થ છે એ નશ્વર પદાર્થને છોડીને જીવો ત્યાં ગયા છે, તો ત્યાં ભગવાન એમના ઋણી થઈ જાય છે. વિચાર કરો, ભગવાન નશ્વર પદાર્થ નથી આપતા, અલૌકિક સુખ પ્રદાન કરે છે પોતાના નિજજનોને, અલૌકિક ભજનાનંદનું દાન પ્રદાન કરે છે પોતાના નિજજનોને, છતાં પણ આપણે એમના ઋણને સ્વીકારી નથી શકતા. જે શ્રી મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે આપ સકલ દૈવી જીવોનો ઉદ્ધાર આપ કરનારા છે. એ સમયે એ દૈવી જીવોના ઉદ્ધારમાં જેટલા પણ એમાં દોષ આવ્યા છે એ સર્વ દોષોનો પરિહાર કરી અને શ્રી વલ્લભ જ્યારે એ જીવને આપ શ્રી ગોવર્ધનોદ્ધરણને સોંપી રહ્યા છે, તો એવા શ્રી વલ્લભનું પણ આપણે ઋણ નથી સ્વીકારી શકતા જીવનમાં. શ્રી ગુસાઈજી, જે શ્રી ગુસાઈજી આપે આ ભક્તિ માર્ગમાં રાગ, ભોગ, શૃંગારને પ્રકટ કર્યા, ઋતુ ઋતુ અનુસાર પ્રભુને સામગ્રી, શૃંગાર, વસ્ત્ર ઇત્યાદિ આપે પ્રકટ કર્યા, જેથી કરીને જીવોની ચિત્તવૃત્તિ સદાને માટે અહર્નિશ અષ્ટયામ પ્રભુમાં જ રહે, ભગવાનમાં જ રહે, તેઓને નિરુદ્ધતા તેમને પ્રાપ્ત થાય ભગવાનમાં. એવો આપે ભક્તિ માર્ગનો વિસ્તાર કર્યો, આપણને ભગવાનમય કરવાની આપે ચેષ્ટા કરી છે, છતાં આપણે એમના ઋણને નથી સ્વીકારી શકતા. શ્રી યમુનાજી જે શુષ્ક હૃદયને આર્દ્રિત બનાવે છે, ભક્તિથી શૂન્ય જેનું હૃદય છે, જળ જેવું જેનું હૃદય છે, શ્રી યમુનાજી માટે મુકુંદ રતિવર્ધિની, એવા જીવના હૃદયમાં શ્રી યમુનાજી ભગવાનનો અલૌકિક પ્રેમ ત્યાં પ્રસ્થાપિત કરનારા છે. અને ત્યાર પછી જો જીવ એવો સંકલ્પ કરે કે હું આ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમની સેવા કરું, તો શ્રી યમુનાજી તનુનવત્વ પણ દેવાવાળા છે, સેવોપયોગી નૂતન દેહની પ્રાપ્તિ કરાવનારા છે. એવા શ્રી યમુનાજીને પણ આપણે એમના ઋણને નહીં સ્વીકારી શકીએ. આપણા લૌકિક જીવનમાં કોઈ એક વ્યક્તિ આપણને નાની મોટી સહાયતા કરી દે છે, યાવત જીવન જ્યાં સુધી આપણે જીવીએ એને યાદ રાખીએ છીએ. અને જ્યારે પણ એ વ્યક્તિ આપણી સામે આવે, આપણે એને મળીએ, ત્યારે વારંવાર આપણે એ જ વસ્તુને વાગોવીએ છીએ કે તમે તે દિવસે અમારો હાથ પકડ્યો, તમે અમારી મદદ કરી, નહીતર અત્યારના અમે અહીંયા ના હોત. જે ભગવાન પોતાના નિજ ભક્તોને પોતાના હૃદયમાં સ્થાન પ્રદાન કરનારા છે. અર્જુનને ભગવાન કહે છે, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. હે અર્જુન, હું સર્વ જીવો પ્રત્યે સમાન રહું છું. હું કોઈનો પક્ષપાત કરતો નથી, હું કોઈનો દ્વેષ કરતો નથી, હું કોઈને સ્નેહ નથી કરતો, કોઈ મને પ્રિય નથી, કોઈ મારો વૈરી નથી, હું સર્વત્ર સમાન રહું છું. પરંતુ જે જીવ મને નિર્ગુણા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિથી જે જીવ મને ભજે છે, મારું ભજન કરે છે, મારી સેવા કરે છે, એના માટે મારો સંબંધ કાંઈ અલગ છે. અર્જુને પૂછ્યું, એ કયો સંબંધ હશે? તો ભગવાને કહ્યું, બસ એટલો સંબંધ છે કે હું એ જીવોના હૃદયમાં રહું છું અને એ જીવો એ મારું હૃદય બની જાય છે. સુરદાસજી પોતાના પદમાં લખે છે ને, ભગવાનનું ઔદાર્ય પોતાના નિજજનો પ્રત્યે કેવું છે. જીવ એક રાય જેટલી સેવા કરે છે અને ભગવાન એ રાય જેટલી સેવાને મેરુ સમાન માને છે, મેરુ પર્વત સમાન માને છે. પદ્મનાભદાસજીનો પ્રસંગ આવે છે.
પદ્મનાભદાસજીએ પૂછ્યું શ્રી મથુરાનાથજીને કે કૃપાનાથ, હવે આપ નિર્ણય કરો, મારે ત્યાં બિરાજીને કેવલ છોલા આરોગવા છે કે પછી શ્રી વલ્લભના ઘરે પધારી અને ત્યાં વૈભવથી રાજભોગ આરોગવો છે? શ્રી મથુરાનાથજી આજ્ઞા કરે છે કે પદ્મનાભદાસ, મોકો તો તેરે હાથ કો કિયો ભાવત હૈ, હું તો એ તારા છોલા આરોગીશ, મારે ત્યાં નથી જવું. આ ભક્તિ માર્ગ છે. જે ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી આપ એવી પ્રતિજ્ઞા લેનારા છે, આપ એવી ઉદ્ઘોષણા કરે છે કે ન દૃષ્ટ શ્રુત પૂર્વો વા. શ્રી મહાપ્રભુજી પોતે આપ એવું કહી રહ્યા છે કે આજ સુધી નથી ક્યાંય આવું સાંભળ્યું કે નથી ક્યાંય આવું જોયું કે જેણે ભગવાનમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી, સર્વસ્વ નિવેદિત કરીને જેણે ભગવત પરાયણ જીવન જીવ્યું હોય, ભગવાને ક્યારેય એનો ત્યાગ કર્યો હોય કે ભગવાન એને ભૂલી ગયા હોય કે ભગવાનની કૃપામાં થોડું વિલંબ થયો હોય, શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આવું મેં નથી ક્યાંય સાંભળ્યું, નથી ક્યાંય જોયું. આવો ઉત્તમ માર્ગ જ્યારે આપણને પ્રાપ્ત થાય, જે માર્ગ માટે શ્રીમદ ભાગવત એવું કહે છે કે ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પદે દિહ. આંખ બંધ કરીને આ માર્ગ ઉપર દોડો, આ પ્રેમના પંથ ઉપર દોડો, ક્યાંય ઠોકર નહીં વાગે, ક્યાંય પડશો નહીં, સીધા પ્રભુના ચરણારવિંદમાં જઈને પહોંચશો. આવો જે આ ભક્તિ માર્ગ છે, જ્યારે એ આપણને પ્રાપ્ત થાય ત્યારે અવશ્યમેવ આપણે સવે ભગવાન નામ પરાયણ, ભગવત સેવા પરાયણ અને ભગવત કથા પરાયણ થવું જ જોઈએ. નહીતર ધિક્કાર છે આપણા વૈષ્ણવત્વને. વિવિધ સાધનો કરનારા જે ઋષિઓ છે, એ ઋષિઓએ જ્યારે જોયું કે ભગવાન અહીંયા પધાર્યા, અમારી પાસે આવીને માગ્યું, ભોજન માગ્યું, પણ અમે ભોજન ના આપ્યું, અમે તો અમારા યજ્ઞમાં જ રહ્યા, પછી ખબર પડી કે આ જેનું આરાધન કરીએ છીએ સાક્ષાત પોતે અહીંયા પધાર્યા હતા, એ પોતે ચાલીને પધાર્યા હતા, અમે એના મુખમાં કંઈ આપી ન શક્યા ને આ યજ્ઞ કુંડમાં અમે આટલી આહુતિ આપી રહ્યા છે. ધિક્કાર છે અમારા બ્રાહ્મણત્વને. વિમુખાય ત્વદોક્ષજે, જે ભગવાન અધોક્ષજ એવા ભગવાનથી જે વિમુખ છે, એના જન્મને ધિક્કાર છે, એની વિદ્યાને ધિક્કાર છે, એના કર્મ દક્ષતાને ધિક્કાર છે, એના જીવનને ધિક્કાર છે. આવું એક જ્ઞાનીજનો કહી રહ્યા છે. તેથી આપ સૌ માર્ગ પરાયણ થાવ. ગળામાં બે કંઠી પહેરી છે જે શ્રી મહાપ્રભુજીએ આપણને પ્રદાન કરી છે, એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ ભૂતલ પર એક સામાન્ય મનુષ્ય રૂપે આપણને દેવત્વની પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજીએ કરાવી છે વૈષ્ણવતાનું દાન દઈને. એની લાજ એ આપણે સવે રાખવાની છે. મસ્તક પર જે આપણે તિલક કરીએ છીએ, એ તિલક કોઈ શોભાનું નથી, કોઈ એવું ચિહ્ન નથી, કે કોઈ એવો સિમ્બોલ નથી કે એને જોઈને આપણે એવું નક્કી કરી શકીએ જો આ લોકો આવા છે. એ સાક્ષાત પ્રભુના યુગલ ચરણારવિંદનું ચિહ્ન છે. અને જેના મસ્તક પર પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન, એ તિલક જેના મસ્તક પર વિદ્યમાન છે, એને સર્વથા કાળ ભય નથી, એને ક્યારેય કાળ ભય નથી. શાસ્ત્રમાં લખ્યું છે કોઈ વ્યક્તિ રાત્રિના સૂતો છે અને સૂતો હોય એવી સ્થિતિમાં યમદૂતો આવી જાય એને લેવા, પણ લઈ નથી શકતા, કારણ કે એના મસ્તક પર પ્રભુના ચરણારવિંદની છાપ છે. નહીં લઈ શકે. ઠાકોરજીએ કાલિયાનું મર્દન કર્યું, પછી કહ્યું હવે આ સ્થાન છોડીને તમે જાઓ, કારણ કે આ જલ આખું વિષાક્ત થઈ જશે, જેથી તમે અહીંથી આ સ્થાન છોડી દો, એવું કહ્યું. પોતે કહે છે પ્રભુ હું જઈશ તો મને આપનું જ વાહન એ ગરુડ એ મને ચેનથી જીવા નહીં દે. ત્યારે ભગવાને કહ્યું તમારી ઉપર તમારા મસ્તક ઉપર મારા ચરણારવિંદ છે, ફણી ફણા અર્પિતમ.
એ ચરણારવિંદ હોવાને કારણે એ ચરણની છાપ સદાને માટે છે, જેથી હું તમને અભયત્વ આપું છું. જ્યારે પણ ગરુડ આવશે અને એ ચરણારવિંદની છાપને જોશે, એ તમને ભગવત સ્મરણ કરીને જશે, તમારું કંઈ બગાડશે નહીં. કારણ કે એ યુગલ પાદારવિંદ એ આપણને અભયત્વ આપે છે, આપણો કાળભય ટળે છે, આપણા સર્વ દોષોનું પરિહાર કરનારું છે. માટે આ સર્વ ગુણો વૈષ્ણવતાને કારણે આપણામાં હોવા જ જોઈએ. આપણો સહજ ધર્મ છે, આપણો પરમ ધર્મ છે. જો આને જીવનમાં બધું જ પ્રાપ્ત કરી લીધું છે, પણ સ્વધર્મ જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી બધું જ અધૂરું છે. અને જે દિવસે સ્વધર્મની પ્રાપ્તિ થઈ ગઈ ત્યાર પછી બીજું કાંઈ શેષ નથી રહેતું. બસ વિશેષ વધારે ન કહેતા, આજના આ મંગલ અવસરે મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને બસ હૃદયથી એ જ શુભાશીર્વાદ પ્રદાન કરું છું. શ્રી મહાપ્રભુ કૃપા કરે, આપ સૌ માર્ગ પરાયણ થાવ, આચાર્ય સિદ્ધાંત પરાયણ થાવ, માર્ગમાં આપ સૌની રુચિ રહે, ભગવાન નામમાં ભગવત સેવામાં આપ સૌની રુચિ વધે. બસ એ જ હૃદયથી શુભાશીર્વાદ પ્રદાન કરતા આપ સૌના મધ્યથી વિરામ લઈ